નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બ્રેકિંગ નાઉમાં હું છું જાગૃતિ। પાયલોટ પ્રોજેક્ટના સ્માર્ટ મીટરને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હવે સ્માર્ટ મીટર સરકારી કચેરીઓમાં પણ લગાવવામાં આવશે। રહેણાંક વિસ્તારમાં તો લગાવવામાં આવ્યા છે, પરંતુ હવે રહેણાંક વિસ્તારને બાદ કરતા સરકારી કચેરીઓમાં પણ લાગશે સ્માર્ટ મીટર। વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે। રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ સ્થાનિકોની ગેરસમજને દૂર કરવા માટેનો આ એક પ્રયાસ છે કે જે હવે સ્માર્ટ મીટર સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે, કારણ કે મોટાભાગના સ્થાનિક વિસ્તારમાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં મીટર ખૂબ જ ઝડપથી બમણું થયા હોવાના આક્ષેપ સાથે ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ દ્વારા સતત સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તેઓના જે ગેરસમજ છે એ ગેરસમજ દૂર કરવા માટે સરકારી કચેરી દ્વારા હવે આ કવાયત શરૂ કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નિકુંજ જાની। નિકુંજ, સ્થાનિકોના વિરોધ વચ્ચે હવે સ્માર્ટ મીટરની જે ગેરસમજ છે તેને દૂર કરવા માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે હવે સરકારી કચેરીઓમાં। સ્માર્ટ મીટર માટેનો પાયલોટ પ્રોજેક્ટ વીજ વિભાગ તરફથી હાથ ધરાયો છે અને તેનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે। લોકોની એ પ્રકારની માન્યતા છે કે સ્માર્ટ મીટર વધુ ચાલે છે ને તેના કારણે વીજ બિલ જે છે તે બમણું આવી રહ્યું છે। લોકોની આ ગેરસમજ દૂર કરવા માટે વીજ વિભાગ તરફથી એ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે અલગ અલગ ઝોન વાઇઝ જે પ્રકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ મીટર રહેણાંક વિસ્તારની અંદર લગાવવામાં આવ્યા હતા તે જ પ્રકારે અલગ અલગ કચેરીઓ છે તેની અંદર આ પ્રકારના સ્માર્ટ મીટર જે છે તે લગાવવામાં આવશે। સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ વચ્ચે હવે સરકારી કચેરીઓની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને રહેણાંક વિસ્તારના વિરોધ બાદ જે ગેરસમજ લોકોની અંદર છે તે દૂર થાય તે માટેનો આ એક પ્રયાસ છે। ગાંધીનગર સચિવાલયથી લઈને અલગ અલગ શહેરોની મુખ્ય સરકારી કચેરીઓ છે ત્યાં પણ આ સ્માર્ટ મીટર આગામી દિવસોની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવશે તે પ્રકારનો રાજ્ય સરકાર અને ખાસ કરી વીજ વિભાગ તરફથી નિર્ણય લેવાયો છે। જી, આભાર નિકુંજ તમામ જાણકારી માટે। વાત વડોદરાની કરીએ કે જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। પાયલોટ પ્રોજેક્ટના સ્માર્ટ મીટર પર લાગી ચૂકી છે અહીં બ્રેક। સ્માર્ટ મીટર મામલે MGVCLનો હંગામી નિર્ણય છે। પાયલોટ પ્રોજેક્ટના સ્માર્ટ મીટરનો અહીં વડોદરાવાસીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આડેધડ બિલ કપાતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। લોકોએ જૂના મીટર પરત આપવાની પણ માંગ ઉચ્ચારી હતી। લોકોની રજૂઆત હશે ત્યાં જ લગાવવામાં આવશે સ્માર્ટ મીટર। આ પ્રકારનો નિર્ણય હવે લઈ લેવામાં આવ્યો છે। રકમ કપાતની રજૂઆતથી પ્રોજેક્ટ ફરીથી શરૂ થશે। પહેલા 5% ચેક મીટર લગાવવામાં આવશે। વડોદરાની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં મોટા ભાગના સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની ધારદાર અસર જોવા મળી।